brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zabalpur. તો સરકારની ફોર્મ્યુલા શું છે સરકાર ગઠનની તેના ઉપર આપણે નજર કરીએ કે કોનું પલ્લું ખૂબ વધારે ભારે છે તો એનડીએ પર નજર કરીએ તો એનડીએના 292 જે અંક તેમને મળ્યા છે તેમાં તમામ કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે हर पल मनाओ केसरी त्योहार विमल बोलो जुबान केसरी જે અલગ અલગ દળ છે ભાજપ એ પોતાના દમ પર 240 બેઠકો મેળવી છે ટીડીપીની 16 બેઠકો છે જેડીયુની 12 બેઠકો છે તો અન્ય 24 બેઠકો મેળવી છે અને આ તમામ એનડીએના પક્ષો છે તો બીજી તરફ 234 સીટ મેળવીને એમાં સૌથી વધારે સીટો મળી છે કોંગ્રેસને 99 સીટો એસપીને 37 સીટો ટીએમસીને 29 અને સાથે જ બીજી જે તમામ પાર્ટીઓ છે ઇન્ડિયા ગઠબંધનની તેને 69 બેઠકો મળી છે તો અહીં જોવું એ રહ્યું કે આખરે કોનું પલ્લું આ સરકાર ગઠનમાં આ ફોર્મ્યુલામાં કોનું પલ્લું ખૂબ વધારે ભારે છે અને અત્યારે સરકાર બનાવવાના જે ઇક્વેશન્સ છે તે ખૂબ વધારે કોમ્પ્લિકેટેડ અહીં લાગી રહ્યા છે કારણ કે નીતિશ કુમાર જે પલટુ રામ તરીકે જાણીતા છે એ એનડીએની સાથે રહે છે કે કેમ જો કે સત્તાવાર રીતે જે તેમને નિવેદન આપ્યું છે એમાં તે એનડીએની સાથે જ રહેવાના છે સાથે ચંદ્રબાબુ નાયડુએ પણ પોતાનું નિવેદન આપી દીધું છે તે અત્યાર સુધી ચિત્ર સ્પષ્ટ છે તો આ Brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zabalpur.